સાંપ્રત લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા. શ્રી પ્રવીણ કલેરી. કોઈપણ શાસન પદ્ધતિ સંપૂર્ણપણે દોષરહિત નથી, પરંતુ તેમાં લોકશાહી એટલા માટે શ્રેષ્ઠ છે કે એ મહદઅંશે લોકોના મત દ્વારા શાસકોની પસંદગી કરે છે. મહાત્મા ગાંધી સહિત અનેક મહાનુભાવોએ લોકશાહીને સૌથી ઉત્તમ શાસન પ્રણાલી કહી છે. આઝાદી બાદ 26 જાન્યુઆરી 1950થી લાગુ પાડેલા સંવિધાન હેઠળ છેલ્લા 74 વર્ષ ચાલેલા શાસનમાં લોકશાહી માટે ઘણા ચડાવ ઉતાર આવ્યા છે. 1975ની કટોકટીમાં લોકશાહીને ગળે ટૂંપો દીધો હતો કે અનેક બંધારણીય સંસ્થાના મહત્ત્વને ઓછું કરવાના પ્રયત્નો થયા હતા. તેની વચ્ચે આજે ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી જ નહીં, પણ એક પુખ્ત પરંપરા બની ચૂકી છે. તાજેતરમાં સંપન્ન થયેલી 18મી લોકસભાની ચૂંટણી અને તેના પરિણામોએ વિશ્વને ખાતરી કરાવી છે કે ભારતમાં લોકશાહીના મૂળ ખૂબ ઊંડા અને મજબૂત છે. વોટિંગ મશીન દ્વારા થતી ગરબડની વાત કે ધાર્મિક ઉન્માદ અને કટુ આલોચનાના વિષમ વાતાવરણ વચ્ચે ફરી એકવાર ભારતના મતદાતાઓએ તેમનો ચુકાદો એવી રીતે આપ્યો છે કે સહુ કોઈ તેને આશ્ચર્યની ભાવનાથી નિહાળે છે. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીને 303 બેઠકોની જગ્યાએ 240 બેઠકો આપી 272ની સ્પષ્ટ બહુમતીથી 32 બેઠક દૂર રાખતા ભારતીય જનતા પાર્ટીએ તેમના નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટના સાથીઓના ટેકાથી મિશ્ર સરકાર રચવી પડી છે. સામે પક્ષે ઇન્ડી એલાયન્સના પક્ષોએ પણ મોટી સંખ્યામાં બેઠકો જીતીને 10 વર્ષના ગાળા બાદ મજબૂત ગણી શકાય તેવો વિપક્ષ રચ્યો છે. સંસદીય લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આપણા દેશની ચૂંટણી બાદ ગ્રેટ બ્રિટનમાં પણ ચૂંટણી થઈ. લેબર પાર્ટીએ 400થી વધારે બેઠક જીતી લીધી અને સત્તાધારી કન્ઝર્વેટિવ પક્ષને માત્ર 110 બેઠકો મળી. સત્તા પરિવર્તનના પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક અને નવા પ્રધાનમંત્રી કેર સ્ટારમર દ્વારા જે પ્રવચનો થયા તે સંસદીય પ્રણાલી કેટલી ઉચ્ચ હોવી જોઈએ તેના ઉદાહરણ તરીકે ગણી શકાય. કમનસીબે આપણા દેશમાં કબીરની સાખી નિંદક નિયરે રાખીએ આંગન કૂટી છવાય, બિન પાની સાબુન બિના નિર્મલ કરે સુભાય ની વાત કોઈ રાજકીય પક્ષ કે આગેવાન સ્વીકારવા તૈયાર નથી. આપણા નેતાઓ માટે તો ટીકા થાય ત્યારે તેઓ અકથ્ય વિહવળતા અનુભવે છે. વિરોધીઓને ગમે તેવા હલકા શબ્દોથી અપમાનિત કરતા જવાબ આપવામાં ગૌરવ અને સંતોષ અનુભવે છે. સંસદમાં છેલ્લા થોડા વર્ષોથી કોઈકને કોઈક મુદ્દો ઉઠાવીને કાર્યવાહી ખોરંભે પાડવાની પરંપરા સ્થાપિત થઈ છે. નિષ્ઠા અને પ્રામાણિકતાથી ચર્ચા કરી વિવેક બુદ્ધિનો પરિચય આપવાના બદલે વક્તા બેફામ વાણીવિલાસ કરી ઉશ્કેરાટ ફેલાવે છે. જોકે છેલ્લા 74 વર્ષમાં અનેક સાંસદો અને વિધાનસભ્યોએ લોકશાહીને ગૌરવ અપાવે તેવા અભ્યાસપૂર્ણ અને મનનીય પ્રવચનો પણ કર્યા છે. આવા ઉત્તમ પ્રવચનોનું સંપાદન કરીને ભારતની વિવિધ ભાષાઓમાં તેનું પ્રકાશન થાય તો એમાંથી રાજકીય આગેવાનોની ભાવિ પેઢીને ખૂબ ઉપયોગી ભાથું મળી રહે તે નિશંક છે. સંસદીય લોકશાહીમાં નીતિ નિયમો, કાર્યક્રમો અને અમલીકરણમાં રહેલી ત્રુટિઓ શોધી તે મુજબ સરકારની ટીકા કરી, પ્રશ્નો પૂછી, જરૂરી આંકડાકીય વિગતો આપી તેમજ લોકલાગણીને વાચા આપીને સરકારી વહીવટમાં લોકહિતના કાર્યો સારી રીતે થાય તે જોવાનું છે. આ કાર્ય વિરોધ પક્ષો અસરકારક રીતે કરી શકે તે માટે બંધારણે વિધાનસભા, લોકસભા અંગે વિવિધ જોગવાઈઓ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો 6 માસથી વધારે સમય વ્યતીત ન થાય તે રીતે મુલતવી રાખેલ લોકસભા, વિધાનસભાની બેઠકો બોલાવવામાં બાધ્ય છે.
લોકસભાના વર્ષમાં 4 સત્ર મળે છે, પરંતુ તે સત્રોના દિવસોની સંખ્યા અગાઉ કરતાં ઘટી રહી છે. રાજ્ય સરકારોએ દર 6 માસ પહેલાં વિધાનગૃહની બેઠક યોજવાની જોગવાઈને મજાક બનાવી દીધી છે. દર વર્ષે માર્ચના અંતમાં બજેટ સત્ર પૂરું થાય પછી સપ્ટેમ્બરના અંત પહેલાં વિધાનસભા બોલાવવી પડે. તેથી માત્ર 2 કે 3 દિવસનું સત્ર યોજી બંધારણીય જોગવાઈનું ઉપર છલ્લું પાલન કરી વિધાનસભાની વર્ષમાં 30 દિવસ માટે પણ બેઠકો ન યોજાય તેવા અગણિત ઉદાહરણ આપણી સમક્ષ છે. વિધાનસભાની બેઠકની શરૂઆતમાં 1 કલાકની પ્રશ્નોત્તરી યોજવાના નિયમો બનાવ્યા છે. આ મુજબ પ્રશ્નોત્તરી કાળમાં સભ્યો દ્વારા અગાઉથી પૂછાતા પ્રશ્નો અને તત્કાળ પૂછાતા પેટા પ્રશ્નોના જવાબ આપવાના થાય છે. આ પ્રશ્નો થકી સરકારમાં થતો વિલંબ, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને ગોટાળાઓ ઉજાગર થાય છે. અનેક કિસ્સામાં સરકારને સમગ્ર બાબતે નવેસરથી ધ્યાન આપવા અને ક્યારેક તો ક્ષતિ માટે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવાની નોબત પણ આવે છે. પ્રશ્નોના કારણે ઘણા કામોનો ઝડપી નિકાલ થાય છે. મંત્રીઓએ નિર્ણય કે કામ કરવા માટે જાહેરમાં ખાતરીઓ પણ આપવી અનિવાર્ય બને છે. જોકે છેલ્લા થોડા વર્ષોમાં લોકસભા કે વિધાનસભાના સભ્યે સવાલ પૂછવાના કે ન પૂછવા માટે હિત ધરાવતી વ્યક્તિઓ પાસેથી પૈસા લીધાના આક્ષેપો થયા છે. ટેલિવિઝન પર પ્રશ્નોત્તરીનું જીવંત પ્રસારણ થાય છે, જેથી દેશના કરોડો મતદારો તેના ચૂંટેલા પ્રતિનિધિઓ તથા સરકાર કેમ કામગીરી કરે છે તે પ્રત્યક્ષ નિહાળી શકે છે. વિપક્ષની બીજી અગત્યની ભૂમિકા બજેટ, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના પ્રવચનો પર ચર્ચા અને નવા કાયદાના મુસદ્દા અંગેની ચર્ચામાં ભાગ લઈને સરકારની અનેકવિધ કામગીરીની અસરકારકતા અંગે લોકોના અનુભવને ધારદાર રીતે રજૂ કરી સરકારને જરૂરી સુધારણા માટે ફરજ પાડવાની છે. આ ઉપરાંત જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, ગૌણ વિધાન સમિતિ, ખાતરી સમિતિ, SC/STના કલ્યાણ માટેની સમિતિ અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા સરકારની કામગીરી પર બારીક નજર રાખવાની તક વિપક્ષ પૂરી પાડે છે. અગાઉ આ સમિતિના અહેવાલો સંસદ કે વિધાનગૃહમાં રજૂ થઈને તેના પર વિગતવાર ચર્ચા થતી હતી. સરકારે તે ભલામણોના અમલ માટે ખાસ અહેવાલ રજૂ કરવો પડતો હતો. હવે તો ઓડિટર અને કંટ્રોલર જનરલનો અહેવાલ હોય કે સમિતિનો, તેને ગૃહમાં જ રજૂ કરીને અભેરાઈએ ચડાવી દેવાની નવી પરંપરા સ્થાપિત થઈ છે. વિપક્ષ માટે સૌથી મહત્ત્વનો પ્રસંગ સરકારોના વાર્ષિક બજેટ પરની ચર્ચાનો છે. સંસદીય લોકશાહીમાં મંત્રીમંડળ એટલે કે કારોબારી લોકસભા કે વિધાનસભાની પૂર્વ મંજૂરી વિના કોઈ પણ ખર્ચ કરી શકતું નથી. દરેક સરકારી વિભાગે તેમના નાણાકીય વર્ષમાં જે ખર્ચ અંદાજિત હોય તેની સંપૂર્ણ વિગતો મેળવવાની હોય છે. સામાન્ય રીતે મંત્રાલયો કે વિભાગોની બજેટ ચર્ચામાં ખૂબ વિગતે ચર્ચા થાય છે. સરકારી વહીવટીતંત્રની સફળતા કે નિષ્ફળતાના લેખાજોખા થાય છે. સંસદમાં બજેટનું વિશાળ કદ જોતાં વચ્ચેના સમયમાં મંત્રાલયો માટે સાંસદોની સમિતિઓ બનાવીને બજેટની જોગવાઈઓ અંગે ચર્ચા કરી ભલામણો થતી હતી. હવે તો વિરોધ પક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય, સૂત્રોચ્ચાર થાય, ધક્કામુક્કી, અશિસ્ત અને ક્યારેક તો છૂટા હાથની મારામારી બાદ ગૃહ મુલતવી રહ્યા કરે અને અંતના દિવસોમાં એક સાથે ચર્ચા આટોપી બજેટને સ્વીકૃતિ અપાયાના પ્રસંગો વધતા જાય છે. આપણે ત્યાં વિપક્ષની ભૂમિકા અદા કરવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે સત્તાધારી પક્ષ કે ગઠબંધન સામે એક નહીં પણ અનેક નાના મોટા પ્રાદેશિક, રાષ્ટ્રીય, ડાબેરી જમણેરી પક્ષો છે. આવા જૂથની ટીકા થાય છે કે આ શંભુમેળો કદી કશું અસરકારક કે ઉપયોગી કરી શકે તેમ નથી. 18મી લોકસભામાં વિવિધ સભ્યોની સંખ્યા પર નજર કરીશું તો આ વાત સ્પષ્ટ થશે કે વર્તમાન લોકસભામાં ભારતીય જનતા પક્ષના
240 સભ્યો છે. બીજા ક્રમાંકે રાષ્ટ્રીય પક્ષોમાંથી કોંગ્રેસ પાર્ટી 99ની સભ્ય સંખ્યા ધરાવે છે. ત્યારબાદ અનુક્રમે ત્રીજા સ્થાને સમાજવાદી પક્ષ 37 બેઠકો, ચોથા ક્રમાંકે તૃણમૂલ કોંગ્રેસ 29 બેઠકો અને પાંચમા સ્થાને ડીએમકે 22 બેઠકો ધરાવે છે. આ ત્રણેય પક્ષો પ્રાદેશિક છે. વિપક્ષો પાસે 234 બેઠકો છે, જ્યારે સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાસે 293 બેઠકો છે. 15 પક્ષોના સત્તાધારી ગઠબંધન સામે વિરોધ પક્ષના ઘટક દળોની સંખ્યા 20ની છે. આના કારણે વિપક્ષની તાકાત ઘણી ઓછી થઈ જાય છે. ઇંગ્લેન્ડની જેમ છાયા મંત્રીમંડળ એટલે કે શેડો કેબિનેટ પણ બનાવી શકાતી નથી. વિપક્ષોમાં વિચારધારા ટકરાવના કારણે ગુજરાતીની કહેવત શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી જેવો ઘાટ થાય છે. સંસદ અને વિધાનસભાની મુખ્ય જવાબદારી સરકાર અને વહીવટીતંત્ર પર વ્યાજબી અંકુશ રાખવાની છે. સત્તાધારી જૂથ અને વિપક્ષોનું જૂથ ગૃહોમાં ઝઘડીને ગૃહોની કાર્યવાહી ખોરવી નાખે છે. તેનો લાભ હકીકતમાં સત્તાધારી પક્ષને થાય છે. વિપક્ષના સભ્યો માટે તો વિષયનો ઊંડો અભ્યાસ, વ્યાપક લોકસંપર્ક, ક્ષતિઓ અને ગેરરીતિઓને કુશળતાથી ઉજાગર કરવાની ક્ષમતા અને સદનના નિયમોના પાલન સાથે અસરકારક અભિવ્યક્તિ કરવા માટે સારી એવી પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ. વિપક્ષોની અસરકારક કામગીરી જ શાસનને સુશાસન બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આપણે એક નાગરિક તરીકે આશા રાખીએ કે આગામી વર્ષોમાં સંસદીય પ્રણાલિકાઓ સુદૃઢ બનાવીને વિપક્ષો એકતા સાથે તેમની પાસેથી અપેક્ષિત જવાબદારીઓ નિભાવી દેશને સુશાસન આપવામાં મહત્ત્વનું પ્રદાન કરે.